જેવું લાવ્યાએ તે દરવાજાને સ્પર્શ કર્યો, આખી ગુફા ઝળહળી ઉઠી. તે કોઈ સામાન્ય ગુફા નહોતી, પણ એક જાદુઈ લાઇબ્રેરી હતી. ત્યાં હજારો વર્ષ જૂના પુસ્તકો હવામાં તરતા હતા. તે પક્ષી જે તેની આગળ ઉડતું હતું, તે એક નાના પરી જેવું બની ગયું અને બોલ્યું, લાવ્યા, તું પહેલી એવી વ્યક્તિ છે જે અહીં સુધી પહોંચી છે. આ જંગલનું જ્ઞાન હવે તારા હાથમાં છે. લાવ્યાને ત્યાં સોના ચાંદી નહીં, પણ દુનિયાનું સૌથી કિંમતી જ્ઞાન મળ્યું. તે ગુફામાંથી પાછી તો આવી, પણ હવે તેની પાસે પ્રકૃતિ અને પ્રાણીઓ સાથે વાત કરવાની જાદુઈ શક્તિ હતી. ટૂંકો સાર: લાવ્યાની હિંમતે તેને જંગલની સૌથી મોટી રક્ષક બનાવી દીધી. ગામના લોકો આજે પણ તેને જંગલની રાજકુમારી તરીકે ઓળખે છે. જો તમને આ વાર્તા અને લાવ્યાનું કેરેક્ટર ગમ્યું હોય, નવી સ્ટોરી જોવા માટે લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરી તમારી ફેવરેટ લાવ્યા વર્લ્ડને